મેળા એસોસિએશનના પ્રતિનિધિઓ આની પહેલા પણ મને મળેલા હતા, આજે પણ મને મળ્યા છે. એ લોકોની અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચેની જે મુશ્કેલી સર્જાણી છે એ અંગે એમના 2-3 મુદ્દાઓ છે. એક મુદ્દો એવો છે કે એમની પાસે જીએસટી બિલ વાળી પેલી મેન્યુફેક્ચરિંગની જે હોવી જોઈએ એ નથી. એ લોકોનું એવું કહેવું છે કે અમે આ બધું નાના માણસો પાસે બનાવીએ છીએ, કોઈ બ્રાન્ડેડ કંપનીની આ રાઈડો નથી. જે લોકોએ પરમેનન્ટ ઇન્સ્ટોલ કરવાની હોય છે એ લોકોને આ બધું પરવડે, પણ આ પ્રકારની સાદી રાઈડો અમે બનાવતા હોઈએ એટલે એક પ્રકારની દેશી સનેડા ટાઈપનું આ એમનું કામ છે, એટલે અમારી પાસે એના એ લાયસન્સો નથી. તેમ છતાં અમને મળવું જોઈએ. સામે પક્ષે અધિકારીઓ એ કાગળ ઉપરની એસઓપી ઉપર અટકીને ઉભેલા છે. મેં એમને પણ વાત કરી છે, રાજ્ય સરકારને પણ આ વિષયથી હું અવગત કરવાનો છું અને નાગરિકોની જાનમાલની સુરક્ષાની બાહેંધરી સાથે નાના માણસોની રોજગારી ઉકલે એવો વચ્ચેનો માર્ગ કાઢવા માટેનો પ્રયાસ હું અવશ્ય કરીશ અને રાજ્ય સરકારના ધ્યાન ઉપર પણ આ વાત મૂકીશ.